તુંડી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 5 આરોપીઓને કુલ કિંમત ₹25,89,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પલસાણા પોલીસ। બીડી જીલરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા બીજા સ્ટાફના પોલીસ માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ, જે અનુસંધાને ગઈકાલ તારીખ 25/3/2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર ખુમાનસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે તુંડી ગામની સીમમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીના મકાન નંબર 73ની છત ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રહેલ છે તેવી બાતમીના આધારે કુલ 5 ઈસમોને પકડી પાડી આરોપી પ્રકાશ આશરોબા ચૌહાણ ઉંમર વર્ષ 45 ધંધો મજૂરી રહે ઘર નંબર 101 યોગીરાજ કોમ્પ્લેક્સ નવસારી તાલુકો જિલ્લો નવસારી, રમેશ આશરોબા ચૌહાણ ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહે ઘર નંબર 306 યોગીરાજ કોમ્પ્લેક્સ તાલુકો નવસારી જિલ્લો નવસારી, વિજય અર્જુન મોહિતે ઉંમર વર્ષ 41 ધંધો મજૂરી રહે રૂમ નંબર 205 સુકુન રેસિડેન્સી વણેશા ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત, કૃષ્ણા બાલુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી રહે ઘર નંબર 45 ઓમ રેસિડેન્સી તુંડી ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત, પરમેશ્વર ગોપીનાથ મોહિતે ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી રહે રૂમ નંબર 189 સર્જન વિલા સોસાયટી કારેલી ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત નાઓ વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।